ઓશિયા વન સેન્ટર મોલમાં ફાયર સિસ્ટમ બંધ અને એનઓસી ન હોવાથી સીલ કરી દેવામાં આવ્યા। રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 30ના મોત પછી પાલનપુરમાં આવેલા ભીડભાડવાળા સ્થળો પર પાલિકાની ટીમ પોલીસને લઈને ફાયર વિભાગને સાથે રાખીને તપાસ કરી હતી, જેમાં આખા શહેરના જુદા જુદા કોમર્શિયલ અને રહેણાંક 127 એકમો આવરી લેવાયા હતા, જેમાં અત્યંત ગંભીર પ્રકારની ક્ષતિઓ જોવા મળી હતી। તે તમામ એકમો ઉપર બુધવાર સવારથી જ સુરક્ષા અંગેની ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી તે એકમો ચાલુ નહીં કરવા, સીલ કરવા અને એકમો ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં ઓશિયા મોલને લાપરવાહી દાખવવા બદલ 3 વર્ષ બાદ ફરી સીલ કરવામાં આવ્યું હતું। અગાઉ કોવિડ વખતે નિયમોનું પાલન ન કરતા સીલ કરાયું હતું। પાલિકાની તપાસમાં જોવા મળ્યું કે ફાયર સિસ્ટમ કાર્યરત જ ન હતી। જો આગ લાગે તો હજારો લોકોના જીવ સામે પ્રશ્ન ઊભો થાય તેવી સ્થિતિ હતી, જેથી તાત્કાલિક અસર મોલને સીલ કરી દેવાયો હતો।